અહીંયા ઘણા વડીલોને લોકો મૂકવા આવતા હોય છે. અમે ફક્ત એમની પાસે એક ગેરંટી માગતા હોઈએ છીએ, અને એ ગેરંટી એ છે કે જ્યારે અમને જરૂર પડે ત્યારે એ લોકો આવે. અમારી જરૂર એટલી હોય છે કે જ્યારે એ લોકોને અહીંયા દાખલ કરવાના હોય વડીલોને, ત્યારે સાથે રહેવા માટે એમના વડીલની, એમના ઘરના લોકોની જરૂર પડતી હોય છે. સો આ બા છે. બા કેટલા દિવસ થયા ઘડી? કેટલા 4 મહિના થયા અહીંયા અહીંયા? કેટલા મહિના થયા અહીંયા ઘડી? 4-5 મહિના થયા. આ બાની હાલત ખૂબ ખરાબ છે. પગની અંદર બહુ ભયંકર ઇન્ફેક્શન લાગ્યું છે. દવાખાને વારંવાર લઈ જઈ રહ્યા છે અમે, પણ અહીંયા ડૉક્ટર પાસે રહેવા માટે એમના ઘરના વ્યક્તિની જરૂર પડે એવી છે. સતત 3 દિવસથી એમને ફોન કરી રહ્યા છીએ. અમારા સ્ટાફ ફોન કરી રહ્યો છે, હું પણ ફોન કરી રહ્યો છું, પણ એમના જે ઘરને કોઈ વ્યક્તિ છે એ કોઈ આવવા તૈયાર નથી. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે ઘરમાં? કોઈ મોટી બેબી છે અમદાવાદ. બેબી છે ને? હા, એને ફોન કરો, ખબર પડે. નહીં આવતી, ફોન ઉઠાવતી જ નહીં. એમની દીકરીને વારંવાર ફોન કરે છે કે ખર્ચો અમે કરીશું, તમે આવો. યાર, અમે ગંદી ભાષામાં તો વાત કરવાનું ચાલુ કરીશું કે તમને શરમ જેવું, માનવતા જેવું કશું છે કે નહીં? કારણ કે તમારા માં છે. ખર્ચો, હોસ્પિટલનું બિલ, દવાખાનું બધું જ અમે કરીશું. તમારે ફક્ત જોડે 1-2 દિવસ રહેવાનું છે. હોસ્પિટલમાં સારું થઈ જાય પછી પાછી આવે, પછી તમે તમારા ઘરે જતા રહો. છેલ્લા 3 દિવસથી ઉલ્લુ બનાવે છે કે કલાકમાં આવું છું, આજે નીકળું છું, હું પૂછીને કહું, કાલે કહું. હવે ખરેખર આવા દુનિયાની અંદર કેટલા લોકો છે જે લોકો પોતાની માને પણ જોવા નથી આવતા. સો વૃદ્ધાશ્રમની અત્યારે હાલત છે. અમે તો દવા કરાવવા તૈયાર છે, બધું કરીએ, પણ યાર જે નિયમ છે, કાયદો છે, એ અમે ક્રોસ ના કરી શકીએ. નહીતર આજ જે લોકો એટલા ખોટા છે કે જે માને જોવા નથી આવતા, પણ કંઈક થાય તો તરત આપણને ફસાવવા માટે બધું કરે. પણ અમારો પ્રયત્ન છે કે એના વડીલને, એના ઘરના લોકોને, કે એમની દીકરો હોય કે દીકરી હોય, જે બી હોય, એમને હોસ્પિટલ સુધી પહોંચાડીએ. બા, કહી દો તમારી દીકરીને આવી જાય. તમારી દીકરીને કો આવે જોવા દવાખાનામાં. અમારું નામ ચોખ્ખું છે. ફોન કરો. ક્યાં રહે છે એ લોકો? અમદાવાદ. બાની પગની હાલત ખૂબ ખરાબ છે. દીકરીને કદાચ આ વિડીયો પહોંચતો હોય, શરમ જેવું થોડું ઘણું હોય તો આવી જજો.